આપણે ત્યાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં જ બપોરના સમયે તાપમાન ઊંચું જઈ રહ્યું છે। ત્યારે દુનિયામાં પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં અતિશય ગરમી પડે છે। આજે તમને વિસ્તાર વિશે જાણકારી આપીશું। અમે જે જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે જગ્યાને ડેથ વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જગ્યાનું નામ છે કેલિફોર્નિયા। વર્ષ 1913માં 10 જુલાઈના દિવસે અહીં સૌથી વધુ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું। તે સમયે સૌથી વધુ તાપમાન 56.7 ડિગ્રી જેટલું નોંધાયું। આ વિસ્તારમાં ગરમી પડવાના ઘણા કારણો છે, જેમાં સૂર્યનું તાપમાન અને ગરમ હવાઓ બહાર ન નીકળી શકતી હોવાનું મુખ્ય કારણ છે। અહીંના વિસ્તારમાં જળીય સ્ત્રોતમાંથી નીકળનારી હ્યુમિડિટી ડેથ વેલીમાં પણ જીવલેણ ગરમી પડવાનું એક કારણ છે। આ જગ્યા પરનું મહત્તમ તાપમાન 47.5 ડિગ્રી જેટલું રહે છે, એટલે આમ જોવા જઈએ તો અહીંની ગરમી કોઈ સહન કરી શકે નહીં। જો તમે પણ આવી કોઈ અન્ય જગ્યા વિશે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।